મિત્રો મજામાં મારું નામ છે કે તમારું શું છે આપણે જરા લાઈફસ્ટાઈલ વ્લોગ્સ મિત્રો આપણે અત્યારે ઉઠી ગયા છીએ અને પવન બી સારો હોય અત્યારે ઉપર મિત્રો તમને ખબર છે કે આપણા કેટલા દિવસથી આ વ્લોગ નહોતા આવતા મિત્રો એ વ્લોગનું કારણ એ છે કે આપણા ફોનમાં રિચાર્જ ખતમ હતું અને થોડોક નેટવર્કને ફોન એવો પ્રોબ્લેમ હતો એવું મોટું બધું આવી ગયું હતું એના કારણે ઇસ્યુ થઈ ગયા હતા એવો બધો એટલે એટલા દિવસથી આપણો વ્લોગ અટકી ગયો પણ કાંઈ વાંધો નહીં મિત્રો હવે તો આપણા ડેલી વ્લોગ્સ આવતા જ રહે અને દરરોજ આવતા રહે અને મિત્રો આજે અત્યારે જો મિત્રો આપણે વાગી રહ્યા છે 6:30 વાગી રહ્યા છે મિત્રો રોંઢાના સાંજના ઉપર તડકો બળકો બી સારું હોય અને આજે પાણીનો વાળો એટલે પાણી અહીંયા ભરાય ઉપર ટાંકામાં ક્યારેક જાય છે ક્યારેક નથી જતી મિત્રો અને આપણા એક નવો પ્રોબ્લેમ થઈ ગયો નવો પ્રોબ્લેમ એ કે આપણા ટાંકો છે ને એમાં મોટર તો ચાલુ નથી થતી બંધ થઈ ગઈ મોટર ચાલુ જ નથી થતી આપણે ચાલુ કરીએ એટલે ખાલી ડ્રીમ અવાજ આવે થોડો આપણે સ્ટાર્ટ નથી થતી મિત્રો અત્યારનો નજારો જોઉં તમે ખાલી અહીંયા ઘેટા બકરા ને એવું બધું જોઉં અહીંયા દોઈ છે બધે ભરવાડો એ આમ બધે મંદિરે આમ છોકરા રમે છે અને જો પવન સારો અવાજ તમને આવતો હોય મિત્રો આ સૂર્ય જોઈ લો એક નંબર મિત્રો અત્યારે વાતાવરણ છે ત્યાં જોઉં કેટલા વાગ્યા અહીંયા 6:30 બી 10 મિનિટની વાર છે આ બાજુ આપણી શાળા છે આપણા મિત્રો અને આ છે આપણી ચોપડી અર્થશાસ્ત્રની મિત્રો આપણે આમાં ચેલેન્જ કેટલા દિવસથી બી આપણો ચેલેન્જ આપણે લખવામાં નહોતો આવેલો એટલે આપણે આજે તો લખી લઈએ કેમ કે હવે તો આપણે દરરોજ ચેલેન્જ આવતા જ રહે ડેઈસ જો મિત્રો પવન જવું હાથ બાથ આમ રાખવું જોઈએ મિત્રો હવે આજ આ જોઈ લો 3/4/2026 મિત્રો ત્યારે સેટ બનાવ્યો તો ચલો વિડીયો સાચું છે કે ખોટું મિત્રો આ શું છે મિત્રો 3/4/2026 આજે તો 2/5 થઈ ગઈ 26 મિત્રો એટલો મહિનો બધો હું ક્યાં વહી ગયો હતો 22 મિત્રો મારા હિસાબે 1 મહિનાનો ગેપ તો નથી મિત્રો આ કેમ મને 3/4 મિત્રો એટલું બધું ઓહો 3/4 નથી 21 છે આ 1 મિનિટ મિત્રો આ 21 છે 21/4 હું તો કહું એટલે 1 મહિનો હું ક્યાં વહી ગયો હતો આ છે 21/4 તો પછી આ કેટલી હોવી જોઈએ 23 હોવી જોઈએ અહીંયા 23/4 ઓકે અને અહીંયા 2/5 અને મિત્રો આપણે અહીંયા ઉપર જ છે એટલે આ 3 ખાટલા આપણે અહીંયા જ છે અને મિત્રો આગળ અહીંયા જોયું ને તો આ ખાટલો પવનનો થોડો અત્યારે પવન એટલો હોય ને મિત્રો પવનનો ખાટલો એટલે આમ અહીંયા પડી ગયો અહીંયા એટલા હા હું તો જો આજ કર હું આવીને પછી અહીંયા મેં ખાટલો હરખો રાખ્યો અને એવું બધું કર્યું બાકી જો થોડીક વાર જ ન આવ્યો એટલે પવન વધારે હોત ને તો નીચે વહી જતો એટલે એવું હોય મિત્રો આપણે અત્યારે એ મિત્રો હવે કાલે એક વસ્તુ એ આપણું આવવાનું છે એ છે આપણું રિઝલ્ટ મિત્રો કાલે 2 તારીખ 5મો મહિનો એટલે કાલે આપણું રિઝલ્ટ આવવાનું છે મારું ને ભાઈનું બેન એટલે મારે લેવા જવાનું છે અહીંથી પહેલાં હું રાણપુર જાય એમ બે ભાઈ ત્યાંથી રિઝલ્ટ લઈ મારું રિઝલ્ટ લઈ લેવું અને ત્યાંથી પછી એમ બે ઓલાની સ્કૂલે જવું ત્યાંથી રિઝલ્ટ લઈને પછી ઘરે આવીશું પછી આપણો વ્લોગ આવી જાય નવો કે આપણે બેને કેટલા ટકા એવા પાસ કે ફેલ એવું બધું અને જાણ કરવામાં આવશે ને એનો એક વ્લોગ અલગ જ છે મિત્રો કાલનો વ્લોગ જતા બોલતા નહીં મિત્રો તમને જોવા દેખાડું આપણા માંડવા ગામનો ટાંકો મિત્રો તમે તો જોયેલો જ છે આ આપણે માંડવા ગામનો ટાંકો છે એક મિત્ર આ કેન કોણ અહીંયા રહી ગયું છે અચાનકનું કેન કોક ભૂલી ગયું લાગે જો મિત્રો અહીંયા કેન પડ્યું એ કોક તો ભૂલી ગયું છે બાકી તો અહીંયા આડું એવું પડ્યું જ રહેતું હોય આમ જોઈ લો મિત્રો એક નંબર નજારો છે અત્યારે મિત્રો આપણા ટાંકામાં મોટર વગર તો પાણી આવતું જ નથી અને મોટર આપણી બંધ થઈ ગઈ તો બી મિત્રો અત્યારે ઉપર ચડે છે પાણી કાયદેસર જો મિત્રો તમને દેખાડું એકવાર જો પાછું વહી ગયું આપણે ટાંકો ધોયેલો છે આપણો ભાઈ જ પહેલો જો લાગે ને ચમકેલો ચડી જાઓ અંદર હાવ સાફ છે જો મિત્રો પાણી અને મિત્રો એટલો બધો ટાંકો કરવો છે તમે પાણીનું કરવું જ જોઈએ તો મિત્રો મોટર ચાલુ કરી લો હવે તો વિડીયો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળી આવે નવા બ્લોગ્સમાં તો ત્યાં સુધી છોડાવ્યું આપણી ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગ સાથે તો ટાટા બાય બાય સી યુ